हाय फ्रेंड्स, तो हूँ बीमार थी तो पछीना एक अठवाडिया पछीनो आ क्लिप है ज्यां हूँ कानाने लईने आई छूँ बाल मंदिर में। मैं कीधुं एनुं पण माइंड थोड़ुं फ्रेश थाय, केम के हूँ बीमार थी एमां छोकरा मारा हैरान थई गया था। तो हूँ एने लईने आई छूँ बाल मंदिर में। तमे जोई शको छो केटलुं एन्जॉय करे छे। पण कानाने छे ने सुવાનો टाइम छे, आ 12 થી 2 ની वच्चे सुई जाय छे। आ हूँ एने लईने आवी छूँ केटला अठवाडिया पछीनो टाइम छे, केम के क्लिपो क्यारे क्यारे मैं शूट करी ने बी मने याद नहीं, केम के बहु टाइम थी हूँ शूट ज नथी करी रही। तो आ हूँ मारी फ्रेंड जोड़े रात्रे अमे लोको आया था। मैं कीधुं मगज फ्रेश थाय थोड़ुं छोकराओनुं, तो बधा रमता था अने अमे बंने हूँ मारी फ्रेंड बैठा था। तमे जोई शको छो मस्ती करी रह्यो छे कानो, कोईने झपथी रमवा बी नहीं देतो। एटलुं हैरान करे ने आ छोकरो। बस एने 24 कलाक एक ज रटण होय कि चलो गार्डन, चलो गार्डन। बस एने गार्डन सिवाय कई नहीं सूझतुं। तमे जोई शको छो मारी रह्यो छे बिचारी। तो बिचारी ये थोड़ी ना पाड़े छे। कानू मारतो कोई नहीं, वस्तु ना पाड़ी ने એટલે તરત મારવાનું જ ચાલુ કરી દે। बस એ મારા ફ્રેન્ડની છોકરી છે લાડો, બંને એક જ જેવા છે, એકબીજાને મારવાનું। અત્યારે નહીં જવાનું, બેસ અહીંયા રમ। જોઈ શકો બસ કે ચલો ગાર્ડન, ચલો આ રસ્તો છે ગાર્ડન જવાનો, ત્યાં ચલો એવું કહે છે। ચોપલા लल्ला मम्मा क्या है? आय हाय सुंदर। मस्ती 12 દિવસ પછીની જે અમે લોકો ડીમાર્ટ આવ્યા હતા કરિયાણું લેવા માટે। કિટ્ટુને હવે એક્ઝામ ચાલુ થાય છે તો અમે એને ઘરે મૂકીને આવ્યા હતા। અને આ હું લઈ રહી છું ફેમિલી પેક પોપકોર્ન, કેમ કે અમારા કાનાને બહુ ભાવે છે, કિટ્ટુને બહુ ભાવે છે। અને રાત્રે અમે પણ ટીવી જોતા જોતા પોપકોર્ન એન્ડ થમ્સઅપનું થોડું એન્જોય કરી લઈએ છીએ। તો તમે જોઈ શકો છો મેં 3 ફેમિલી પેક લઈ લીધા છે પોપકોર્નના। અહીંયા મેહુલ બિલ ચેકિંગ કરી રહ્યા છે કે કંઈક વસ્તુ એક્સ્ટ્રા યા ઓછી તો નહીં થઈ ગઈ ને, અને થેલીમાં પેક બી કરી રહ્યા હતા। અને અમારે હંમેશા ને ડીમાર્ટ આવીએ ને એટલે જે લેવાનું હોય તો લેવાય જ છે, જે ના લેવાનું હોય ને એ બી લેવાઈ જાય। એટલે અમે એક્સ્ટ્રા થોડો ખર્ચો થઈ જ જાય ડીમાર્ટ આવીએ એટલે હું અને મોસ્ટ ઓફલી તો હું ઓનલાઈન જ મંગાવી દઉં કરિયાણું। ડીમાર્ટમાં ઓનલાઈન કરી દઉં રાત્રે સિલેક્ટ, એટલે સવાર સુધીમાં આવી જાય। તો મેં એવું કે ના જઈને લાવીએ। પછી આ પિચકારી અમે ડીમાર્ટથી લીધી હતી તો અમારા કાનાભાઈ રમી રહ્યા છે। લાગતું નહીં કે ધૂળેટી સુધી રહે, જો કે નહોતી જ રહી ધૂળેટી। પહેલાં તો એને તોડી બી નાખી હતી, કેમ કે અઠવાડિયા પહેલાંથી અમારે એને ધૂળેટી ચાલુ કરી દીધી હતી। બસ પાણી ભરીને આખા ઘરમાં પાણી નાખી દેખો ટપકા પડી જ જાય છે પાણીમાંથી, બહુ હેરાન કરે છે। પછી આ મેં એનો ન્યુટ્રીલા એનો જામ લગાવીને આપી હતું બ્રેડ ઉપર। તો બંને ભાઈ બહેન નાસ્તો કરી રહ્યા હતા સવારમાં। કિટ્ટુબેનનો સ્કૂલનો ટાઈમ પણ થઈ ગયો છે। ફ્રેન્ડ્સ, મારો વ્લોગ ગમ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ને લાઈક કરવાનું ભૂલતા નહીં।